એસજી હાઈવે પર સવારના સમયે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। વૈષ્ણોદેવી સર્કલથી ગોતા બ્રિજ વચ્ચે સર્જાયો ટ્રાફિક જામ। નોકરી ધંધાર્થે જતા નોકરિયાત અને ધંધાર્થીઓ ટ્રાફિકમાં અટવાયા। એસજી હાઈવે પર 2 થી 3 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગ્યા। તો અમદાવાદના એસજી હાઈવેના દ્રશ્યો છે, જોઈ શકાય છે ટ્રાફિક જામના દ્રશ્યો। વૈષ્ણોદેવી સર્કલથી ગોતા બ્રિજના દ્રશ્યો છે। નોકરી અને ધંધાર્થે જતા નોકરિયાતો અને ધંધાર્થીઓ આ રીતે ટ્રાફિકમાં અટવાયા છે। એસજી હાઈવે પર 2 થી 3 કિલોમીટર સુધી આ રીતે લાંબી કતારો જોવા મળી। અમદાવાદના એસજી હાઈવે પર સવારના સમયે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા। વૈષ્ણોદેવી સર્કલથી ગોતા બ્રિજ વચ્ચે સર્જાયો ટ્રાફિક જામ। નોકરી ધંધાર્થે જતા નોકરિયાત અને ધંધાર્થીઓ ટ્રાફિકમાં અટવાયા। એસજી હાઈવે પર 2 થી 3 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગ્યા। તો અમદાવાદના એસજી હાઈવેના દ્રશ્યો છે, જોઈ શકાય છે ટ્રાફિક જામના દ્રશ્યો। વૈષ્ણોદેવી સર્કલથી ગોતા બ્રિજના દ્રશ્યો છે। નોકરી અને ધંધાર્થે જતા નોકરિયાતો અને ધંધાર્થીઓ આ રીતે ટ્રાફિકમાં અટવાયા છે। એસજી હાઈવે પર 2 થી 3 કિલોમીટર સુધી આ રીતે લાંબી કતારો જોવા મળી।